કેમ છો બાળકો? તો પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપશો? તો પ્રશ્ન છે, ખતરનાક કોણ? ચિત્તો, ડાયનોસોર, સાપ કે પછી મચ્છર? અત્યારે ચોમાસું છે એટલે મચ્છર ખતરનાક કહેવાય. આપણે મચ્છરોથી બચવાનું છે, કારણ કે એના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકુનગુનિયા જેવા રોગો થઈ શકે છે. વેરી ગુડ. ઘરમાં, છત ઉપર કે આસપાસ પાણીનો ભરાવો ન થવા દો. ફૂલદાની, કુંડા, ફ્રીજની ટ્રે, પક્ષીકુંજ અને કુલરનું પાણી ખાલી કરી સફાઈ કરવાનું રાખો. મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. સવારે ધૂપ અને સાંજે લીમડાનો ધુમાડો કરો. આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરો. મચ્છરોને દૂર કરતી અગરબત્તી, મોસ્કીટો રેપેલેન્ટ અને દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરજન્ય બીમારીમાં ફળ, પ્રવાહી ખોરાક અને પાણી વધુ માત્રામાં લેવા. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની દવા સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મળે છે. તો જાગૃત રહો, ઘણું જીવો.